આપણે આજના વ્યાખ્યાનમાં જે ગઈકાલેની જે કન્ટેન્ટ શરૂ કરેલી એનો જ દોર આગળ વધારી રહ્યા છીએ. ગઈકાલે જે આપણે વાતનો પ્રારંભ કર્યો, જે મુદ્દો આપણે ચર્ચામાં લીધો હતો, એ હતો કે ભાઈ મુલાકાત એક પ્રક્રિયા છે. મુલાકાત અને પ્રક્રિયાના ભાગરૂપે એક સંશોધક તરીકે અથવા તો મુલાકાત લેનાર વ્યક્તિ તરીકે આપણે કેવા પ્રકારની ગુણોની આવશ્યકતા રહેલી છે અથવા તો કેવા પ્રકારની તૈયારી એ મુલાકાત લેવા માટે કરવાની હોય છે, એની થોડીક સમજ એ આપણે ગઈકાલે મેળવવાનો પ્રયત્ન કર્યો. એમાં એક વાત આપણે બહુ સ્પષ્ટ સમજી લીધી કે ભાઈ મુલાકાત જ્યારે લેવા સંશોધક જાય છે ત્યારે એને પૂર્ણ હોમવર્ક કરીને જવાનું છે. એટલે સાવ તૈયારી વિના મુલાકાત લેવા જઈએ, મુલાકાત ગોઠવાઈ જાય, લેવાઈ પણ જાય, પણ સંપૂર્ણ પરિણામદાયી એ પ્રક્રિયા બનતી નથી. એના કારણો કયા હતા એની પણ આપણે વાત કરી. એટલે ટૂંકમાં એક સજ્જ થઈને જે કંઈ આપણે તૈયારી એટલે એક ચોક્કસ પ્રકારના માઇન્ડસેટ સાથે આપણે તૈયારી સાથે આ મુલાકાત લેવાની હોય છે. અને જ્યારે હું આ પ્રકારના માઇન્ડસેટ સાથે અથવા તો એ પ્રકારની તૈયારી સાથે જ્યારે મુલાકાત લઉં છું ત્યારે મુલાકાત આપનાર વ્યક્તિ માટે આખો અભિગમ બદલાતો હોય છે. જ્યારે વ્યક્તિનો અભિગમ બદલાય છે તો આપણને જરૂરી અને અપેક્ષિત જે માહિતી છે એ માહિતી આપણને મળતી હોય છે. અને આખી વાતમાં સરવાળે શું બને છે, આપણું કામ એ વધારે ફળદાયી બને છે. એટલે સંશોધન કાર્ય માટે બેઝિક જે રિક્વાયરમેન્ટ જે છે તે માહિતી, અને માહિતી યોગ્ય રીતે મળે એ માટેના આ વિભિન્ન જે ટૂલ્સ છે એ ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરવો એ વાત આપણે આ શરૂ કરી છે. અને એમાં જે વાત આપણે કરી કે ભાઈ આપણે એ જ મુલાકાત લેનારે પ્રારંભ કેવી રીતે કરવો, પ્રારંભમાં આપણે આપણો પરિચય આપવો, અને મુલાકાત જે આપનાર છે એનો પણ પરિચય આપણે કેળવવાનો છે. કેવળ આપણો પરિચય આપીએ એ પણ પૂરતું નથી, સાથે સાથે આપણે મુલાકાત જે આપે છે એનો પણ આપણે પરિચય કેળવવાનો હોય છે. બીજી વાત આપણે એ કરી હતી કે પ્રારંભમાં જ આપણે એના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી લેવાની હોય છે, કારણ કે આખો મદાર જે છે એના રિસ્પોન્સ ઉપર રહ્યો છે. એટલે પ્રારંભિક જે વ્યવસ્થા જે છે ને, પ્રારંભ જો સારું કરીશું આપણે તો અંત પણ સારો રહેતો હોય છે. એટલે જે કંઈ તમારે એના પ્રત્યે લાગણી બતાવવાની હોય કે એના પ્રત્યે આ ભાવ વ્યક્ત કરવાનો હોય, એ ભાવ આપણે પ્રારંભ જ વ્યક્ત કરી લેવાનો હોય. અંતે સમાપન વખતે પણ કરવાનો હોય, પણ ટૂંકમાં એને એવું ન લાગે કે આ એક સામાન્ય કહી શકાય અથવા તો એક પ્રકારની ઔપચારિકતા અથવા તો એક મોનોટોનસ પ્રોસેસના ભાગરૂપે હું આવ્યો છું એવું એની લાગણી ન થવી ઘટે. બીજી વાત આપણે કરી હતી કે ભાઈ સંપૂર્ણપણે સહાનુભૂતિપકનો અભિગમ, એકદમ ને કહેવાય કે ફ્રેન્ડલી માહોલમાં એકદમ નૈસર્ગિક રીતે આખી મુલાકાત ચાલે એ આખી વાત આપણે કરવાની છે. અને પ્રારંભ જ મુલાકાત લેનારે કરવાનો છે, કારણ કે એમાં પ્રારંભ કોણ કરે છે પણ એટલું મહત્વનું છે. એટલે પ્રારંભ મુલાકાત લેનારે કરવાનો છે, અને એકદમ સહજ ભાવે, એને કોઈ પણ પ્રકારનો ભાર ન લાગે, માનસિક રીતે કોઈ તણાવ ન અનુભવે, એ આખી વાત એટલે માહોલ ઊભો કરવાની અને સહજ ભાવે આખી વાત થાય એ પણ આપણે સાથે સાથે જોવાનું છે. પરસ્પર આત્મવિશ્વાસ, વિશેષ કરીને મુલાકાત આપનારનો. આપણે તો આત્મવિશ્વાસ કેળવવાનો છે. આપણા કેસમાં પણ ક્યારેક એવું બનતું હોય છે કે આપણા કરતા જે મુલાકાત આપનાર છે એનું બૌદ્ધિક સ્તર ઊંચું હોય, એનો સામાજિક આર્થિક મોભો દરજ્જો ઊંચો હોય, તો ક્યારેક મુલાકાત લેનાર એઝ અ રિસર્ચર આપણે એને શરમાવતા હોઈએ છીએ. એટલે આ પણ એટલું જ સાચવવાનું છે કે આપણે આપણું પણ પોતાનો આત્મવિશ્વાસ કેળવી લો. આપણા માટે એનું પદ જે હોય, તે મોટી વ્યક્તિ હોય, કોઈ રાજકીય વ્યક્તિ પણ હોઈ શકે, અને કોઈ સામાજિક ક્ષેત્રની આગેવાન વ્યક્તિ પણ હોઈ શકે. આપણે તો ડેટામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એકમ પસંદ કરી શકે, પણ એ માત્રથી, એના મોભાથી આપણને આપણા કામ પર અસર થવી ન જોઈએ.
ક્યારેક આપણે એની વાતમાં આવી જઈએ, એની અસરમાં આવી જઈએ, એનું પ્રભાવી પણ આપણા પર હાવી થઈ જાય. આ બધી વસ્તુઓને પણ આપણે ટાળવી જોઈએ, કારણ કે એની અસર સીધી જ પેલી ડેટા ઉપર આવે અને આપણે પછી માહિતી લેવાનો જે પેલો એ હોય આત્મવિશ્વાસ એ આપણો તૂટી જાય. પછી તો એ જે કહે માનીને ચાલવાનું. તમે કોઈ પ્રશ્નો ન પૂછી શકો અને આ ન પણ ચાલે. એટલે આ બધી વાતો આપણે પણ સમજવાની છે અને સાથે સાથે આત્મવિશ્વાસ આપણે મુલાકાત આપે છે એનો પણ કેળવવાનો છે, એને પણ એકદમ સ્વસ્થ કરવાનો છે કે તમે એકદમ હળવા થઈને અને એકદમ સહજ ભાવ, એમાં કોઈ તમારે ડર રાખવાનો કે ગંભીર થવાની જરૂર નથી. અને પેલી વાત તો એમને કહેવાની જ કહેવાની કે ભાઈ આ કેવળ ને કેવળ એક શૈક્ષણિક હેતુસર આયોજન કરવામાં આવ્યું છે અને તમારી આપણે આ બધી જે કંઈ વાત કરીશું એક વાત માત્ર ને માત્ર હું મારા પૂરતી સીમિત રહેશે, આની કોઈ જગ્યાએ વાત લીક થશે નહીં અથવા તો એનો કોઈ દુરુપયોગ નહીં થાય, અને કોઈ બીજા અર્થઘટનો નહીં થાય, એની સંપૂર્ણ ખાતરી મારા પક્ષે તમે રાખો. અને એવું હોય તો હું તમને એના ઘણી વાર એશ્યોરન્સ પણ આપવું પડે રિટર્નમાં. આપણે આવું બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ આપવાની તૈયારી હોવી જોઈએ. નથી કોઈ કહેતું, પણ આપણે એ તૈયારી સાથે પણ એમાં એને આત્મવિશ્વાસ આપવો પડે. આ એક વાત. પછી વાત આપણે કહ્યું કે મુલાકાતને થોડી વધુ આગળ વધારવાની, કારણ કે આપણે એ પણ બહુ સમજવાનું છે. ઘણી વાર કેવું છે કે પ્રારંભમાં સરસ બંને પક્ષે પરિચય એટલું સરસ કેળવાય એટલે એમાં ને એમાં ઘણો મોટા ભાગનો સમય ચાલ્યો જાય. એ પણ નહીં વિચારવાનું કે આપણી પાસે સમય મર્યાદિત છે અને આપણી પાસે કુલ કેટલા એકમો છે એનો હિસાબ આપણી પાસે હોવો જોઈએ. એક જ વ્યક્તિની મુલાકાત લેવાની હોય, કેન્દ્રિત મુલાકાત લેવાની, પુનરાવર્તિત લેવાની હોય તો બરાબર છે કે એકની એક વ્યક્તિને વારંવાર સમયાંતર મળવાનું હોય તો બરાબર છે, પણ એવું થતું હોતું નથી. આપણે તો અલગ અલગ નિદર્શો સાથે વાત કરવાની હોય છે. એટલે એક જ વ્યક્તિની પાછળ આટલો સમય તમે આપો તો બીજા એકમો અથવા તો બીજા અભ્યાસો માટે સમય કેટલો રહે. અને એને બીજી વાત, એને આપણે સમય કાઢીને કહ્યું છે કે ભાઈ સ્પેર ટાઈમમાં એને ગોઠવી આપ્યું છે. એટલે આપણે એ પણ જોવાનું છે કે જે ટાઈમ સ્લોટ છે એ ટાઈમ સ્લોટની અંદર મારું કામ પતે. કેટલીક વાર કેવું થાય કે આપણે કરીએ કામ પૂરું એ સ્લોટમાં જ, પણ મેં કહ્યું ને પ્રારંભમાં બી હળવાશમાં વાતો કરે, આપણા વિષયની બહારની વાતો હોય, સહજ વાતો હોય, અને પછી જ્યારે મૂળ વાત ઉપર આવે ત્યારે સમય અવધિ પતવા આવ્યું અને કાં તો ટૂંકમાં પૂરું કરવું પડે, અધૂરું રહે અને પુનઃ સમય, કારણ કે ફરીથી સમય માનો કે ઘણા માહિતીદાતા એવા હોય છે ઉત્સાહી, તે ફરીથી તમને કહે કે ભાઈ આપણે ફરી મળીશું, પણ આપણી પાસે એવી અનુકૂળતા નથી હોતી. કારણ કે આપણે જ્યારે કહેવું પડે કે ભાઈ આપણે મળીશું, પણ અત્યારે મારે મારું જે કામ જે છે, લક્ષ્યાંક જે છે એ છે કે તમારા જેવા જે માહિતીદાતાઓ છે એમની સાથે આ પ્રકારનો વાર્તાલાપ અને માહિતી મેળવવાનો છે. એટલે આપણે એ વસ્તુને પણ સતત નજરઅંદાજ. પછી બીજી વાત, આપણે પછી શરૂઆત કરી દેવાની હોય. એકવાર પરિચય કેળવાઈ જાય, આત્મવિશ્વાસ ઉભો થઈ ગયો, પછી આપણે પ્રારંભ જ કરવાનો છે. પછી આપણે શરૂઆત જ એ રીતે કરીએ, ચલો આપણે હવે આપણી મુલાકાતનો ક્રમ જે છે શરૂ કરીએ. એમ કરીને તમારે જે પ્રશ્નો પૂછવાના હોય પ્રારંભમાં આપણે કહ્યું તેમ કે હળવા એકદમ, એને કોઈ કંટાળો આવે અથવા તો માથું આમ કહેવાય કે મગજને થોડું કસવું પડે અથવા તો એના ઈગોને ચેલેન્જ કરે કે એના આત્માને ડંખે, એવા કોઈ ડાયલેમાં ઊભો કરે, એવા કોઈ સવાલો શરૂઆતમાં નહીં પૂછવા જોઈએ. સરળ સહજ પારિવારિક વાતોની સાથે સાથે આ બધા સવાલો, એટલે ધીમે 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 એને આત્મવિશ્વાસ કેળવો. અને પછી ધીમે ધીમે જે પ્રશ્નો જે છે એનો પણ ક્રમિક એક લોજિકલ ઓર્ડર ગોઠવાવું છે. હળવા પ્રશ્નો, પછી એનાથી થોડા ભારે, એમ કરતા કરતા ક્રમશઃ એને એ માહોલ બની જાય, એને એક માઇન્ડસેટ એનું રચાઈ જાય કે મારે આ પ્રકારના સવાલો પૂછવાના, જવાબ આપવાના છે. પછી તમે એને પૂછશો તો એ પ્રેમથી જવાબ આપશે. એટલે પેલા કઠિન સવાલો આમ વિચાર જગતમાં એને આમ લાગી આવે કે ના મારા, એવા સવાલો શરૂઆતમાં પૂછવા જોઈએ નહીં. એની લાગણી દુભાતી હોય એવા સવાલો પૂછવામાં પણ શરૂઆતમાં એ દૂર રહેવું જોઈએ. પછી બીજી વાત કરવાની છે આપણે કે ભાઈ એક જે વિષય હોય, મુદ્દાઓની આપણે તો અલગ અલગ મુદ્દાઓની છણાવટ કરતા હોઈએ છીએ અને આપણી પાસે એક જ મુદ્દાને લગતી માહિતી મેળવવાની હોય છે એવું નથી હોતું. એની પાસે ઉત્તરદાતા પાસે આપણે અલગ અલગ પ્રકારની માહિતી લેવાની હોય છે. એટલે આપણે શું કરવાનું કે જે આપણી પાસે, અને આપણને તો ખ્યાલ હોય જ કે મારે આમની પાસેથી કેવા કેવા પ્રકારની માહિતીની ખપ છે, લેવાની છે, તો આપણે નક્કી કરવાનું કે મારે 5-10 મિનિટ માટે આ મુદ્દા પર વાત કરવી છે, પછીના મુદ્દે આ વાત કરવી છે. એમ કરતા 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 આપણે આપણા તમામે મુદ્દાઓ વણી લેવાના છે. એવું ન થાય કે પહેલા 2-5 મુદ્દાઓની વાત થઈ ગઈ, પછીના મુદ્દાઓની વાત કરીશું ને
ચાલશે ને ઘણીવાર માહિતીદાતા જાણી જોઈને તમને ટાળે. ઘણીવાર એને ખબર ન હોય અથવા એમાં એ માહિતી આપવામાં એને કંઈક એવું ડાઉટ લાગતો હોય કે આ માહિતી મારે નથી આપવી, એટલે જાણી જોઈને એવી વાત મુદ્દાઓ ટાળવાનો પ્રયત્ન કરે. પણ ફરી આપણે સિફતપૂર્વક એને એ વિષય ઉપર લાવીને આપણે જે અપેક્ષિત માહિતી છે એ માહિતી એની પાસેથી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એક મુદ્દો પરે લગ્ન જીવન વિશેની કોઈ વાત હોય તો એ આખી વાત પૂર્ણ થયા પછી કુટુંબ જીવનની વાત થાય તો જ્ઞાતિની હોય જે આપણે જે માહિતી લેવાની વાત છે. એટલે એ આખો માઇન્ડસેટ, એક પ્રશ્ન કુટુંબનો પૂછીએ, ફરી પાછો બીજો પ્રશ્ન લગ્નનો પૂછીએ, પછી ત્રીજો શિક્ષણનો પૂછીએ, ફરી પાછો એવું નહીં, જમ્પિંગ નહીં. લગ્ન જીવનના જે કંઈ તમારે માહિતી લેવા મેળવી લો, એ પછી બીજા સ્વરૂપે બીજી માહિતી, એમ તમારે ક્રમશઃ એ પ્રશ્નોત્તરી તરફ જવું જોઈએ. પછી આપણે એક બીજી વાત કરવાની છે કે વી બી અ ગુડ લિસનર. આપણે એક સારા શ્રોતા બનવાનું છે. અને એ તો બહુ વાત સ્પષ્ટ છે કે જ્યારે હું કોઈ વ્યક્તિની વાતને આમ તન્મયતાથી સાંભળું છું અને એની નોટિસ એ કરે છે તો એને વાત કરવાનું પણ પોરસ ચડે છે, ઉત્સાહ જાગે છે. નિરસતા તમે રાખો, એની સામે બગાસા ખાઓ અથવા એ બોલતો હોય ત્યારે તમે બીજું પર ધ્યાન હોય, મોબાઈલ મચડતા હો કે જે રીતે તમે ઈશારો એવો આપી દો છો કે તમે જે કહો છો એ મને કંઈ મજા આવતી નથી. એટલે એ પણ શું કરે, ધીમે ધીમે વાત, એક પ્રશ્નની વાત તો કદાચ પૂરી કરે પણ બીજા પ્રચારે પૂછશો તો કદાચ એ પોતે પણ નિરસ થશે અને એમ કરતા આખી વાત નિરસ સાબિત થાય અને આપણું મૂળ આશયમાંથી પછી ફલિત થતું નથી. તો આપણે અહીંયા પણ એ વસ્તુ સમજવાની છે. આપણને બધી જ ખબર હોય, માને હોય છે, આપણે સમાજશાસ્ત્રના એક સંશોધક તરીકે ગયા હોઈએ એટલે મોટાભાગની સમજ તો આપણને હોય, પણ આપણી સમજ આપણી પાસે આપણા પૂરતી સીમિત રાખવાની છે. આપણે એને બધું કહી દેવું છે, એને કંઈ બતાવી દેવું છે, એવું કોઈ આશય ઈરાદો એમાં ન હોવો જોઈએ. એટલે જે કંઈ ઘણી વાર તો સાવ ખોટો બોલતો હોય, આપણે લાગે આ માહિતી એકદમ ખોટી છે, ભૂલ ભરેલી છે અને બાયસફુલ છે, તો એ બધું આપણે ટીકા ટિપ્પણીમાં તરત નહીં પડવું. પછી આપણે માહિતીમાં એ જે માહિતી આપે છે એમાંથી કેટલી ખરી છે, કેટલી ખોટી છે, કેટલી લેવી છે, કેટલી નથી લેવી, એ તો તમારો વ્યક્તિગત વિષય છે. એ તું કહેતો જ નથી કે હું જે કંઈ બોલ બધું તમારે એ જ કરી દેવાનું છે. ના, એ તમારા વિવેક ઉપર જાય છે. પણ શરૂઆતમાં આપણે એને એવો રિસ્પોન્સ કરવાનો છે. રિસ્પોન્સ તમે ક્યારે કરી શકો? જ્યારે તમે એને સાંભળશો. એટલે એક શ્રોતાની ભૂમિકા, આપણે વક્તાની ભૂમિકામાં નથી. વક્તા એને બનાવવાનો છે, કારણ કે એની પાસે આપણે જાણવું છે. ઘણીવાર ઊંધું થઈ જતું હોય છે અને ઘણીવાર એવા માહિતીદાતાઓ તમારી વાતમાં આવી જાય. ઘણીવાર તમે એને પૂછો, તમને એ પ્રશ્ન પૂછે અને પૂછે તો પૂછે પણ એ એવી ઠાવકાઈથી અને એવી સ્ટાઇલમાં પૂછે કે તમને એને જવાબ આપવાનું મન થાય અને પછી તમે પેલી તમારી જ્ઞાનની વાત મૂકી દો કે હું જાણું છું, મને ખબર છે, લાવો અને જરાક આપી દો. પણ એ વાતમાં આપણે એની પાસે જે મેળવવાનું છે રહી જતું હોય છે. એટલે આ વાતને પણ ધ્યાન પર લઈશું. એટલે આપણે બિલકુલ ઘણીવાર ઈચ્છા વ્યક્ત કરીએ પણ ખરો, પણ એ બધી વાત કરીશું. મને મારી પાસે જે કંઈ જાણકારી કે સમજ છે એ હું તમને આપીશ, પણ આફ્ટર ધીસ ઇન્ટરવ્યુ આપણે નિરાતે પછી બેસીએ જ છીએ અને હું ફરી તમને મળીશ. પણ એ વાત કરવા માટે અલગથી મળીશું. પણ અત્યારે આપણો હેતુ એ છે કે મારે અત્યારે તમારી પાસેથી જાણવું છે. અને અમે કોઈ વડીલ હોય, કાલે જ વાત કરી હતી કે ભાઈ એ મોટો સોર્સ છે આપણી પાસે. એ તો હવે માનવ સંપદાનો મોટો, કારણ કે વડીલ હોય એની પાસે તો તમે જેટલું કઢાવી શકો એટલું સારું. અને કારણ કે એની પાસે એવી કોઈ એ નથી કે કંઈ રેકોર્ડિંગ કરી નાખે અને બીજાઓ, એટલે જે કોઈ વડીલ હોય અને એની પાસે એ સરાઉન્ડિંગ, એટલે એના મેં તમને કહ્યું હતું કાલે કે 100-200 વર્ષનો ઇતિહાસ એની પાસે ખબર હોય, જાણકારી હોય. એટલે આપણે એ વાત પણ ધ્યાન પર લેવી જોઈએ કે એવા લોકોને તો આપણે આમ સાંભળી જ લેવા જોઈએ. પણ ટૂંકમાં એક સારા શ્રોતા બનીશું તો વધારે માહિતી આપણને મળતી હોય છે. ક્યાંય વચ્ચે ડિસ્ટર્બ આપણે એને ન કરવાનો નથી. પછી બીજી વાત કરી હતી કે આપણે સંપૂર્ણ સંતોષ એને આપવાનો છે. એની વાતમાં આપણે આમ આપણા ચહેરા પર જ સંતોષ વ્યક્ત કરી લેવાનો. એટલે એને પોતાને એમ લાગવું જોઈએ કે હું જે કંઈ કહી રહ્યો છું એ એમના સુધી પહોંચે તો છે અને સારી રીતે પહોંચે છે અને તે સેટિસ્ફાઈડ, મારી વાતથી સંતોષ છે. આપણે વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ અને વિદ્યાર્થીઓના બોડી લેંગ્વેજથી નથી આપણને ઘણીવાર આપણને સંતોષ ત્યારે જ ખ્યાલ આવી જાય છે.
એટલે આપણે કઈ આપણી વાતનો મોડ બદલવો હોય તો વિદ્યાર્થીઓ આપણને આમેથી ઇન્ડિકેશન આપે છે. એટલે આપણે તુરંત આપણી વાતમાં જે કહીએ વાત કંઈક અલગથી કહેવી હોય, કોઈ વિદ્યાર્થીઓને કોઈ હળવા શૈલીમાં વાત મૂકવી હોય તો દે આર ઇન્ડિકેટર્સ. આપણને કહેતા નથી પણ એમના હાવભાવથી આપણને ખ્યાલ આવી જાય છે કે મારી વાત એમને પહોંચી નથી પહોંચી, સારી નથી પહોંચી. તો આપણે પણ અહીંયા શું કરવું છે, આપણે પણ એમની વાતની વ્યવસ્થિત પહોંચી છે એનો ઈશારો એમને હાવભાવથી આપવાનો છે. વચ્ચે દાદ દેવાની, વાહ વાહ, સરસ, બહુ સરસ, આવું જ એમ નથી. આપણે ઘણી વાર કોઈ વ્યક્તિની વાતમાં આપણને એટલી રસ પડ્યો એટલે આપણે એને આમ અને અંદર જ એને ખુશ કરી દઈએ, ઓહો કેટલું સરસ, આપણે તમારી બહુ મજા આવી જાણવાની. ના હોય એમ કરીને વચ્ચે ક્યાંક કહેવાય ને, એટલે એને ખ્યાલ આવે કે ના મારી વાત વધારે શું છે, સરસપદ બની રહી છે. તો આ એક પણ ટેકનિક છે. આ બધી શું છે કે વાત સામેથી કઢાવી છે, એટલે આ વકીલની શૈલીમાં એમ તમે એને પ્રસન્ન કરશો તો એ તમને વધારે પ્રસન્નતાથી વાત કરશે. આપણે પણ વાત કરવાની છે તો એ વાત પણ એને સંતોષ પૂરો પાડવાનો છે. એને ક્યાંય એવું દખલગીરી કે વચ્ચે આપણે કેટલીક વાર શું થાય, આપણે વચ્ચે વાત આડી વાતના એવું પણ નહીં કરવાનું. તો પણ પેલાની વાતના આપણી પાસે વાત હોય, ઘણી વાર વાતમાં બીજી વાતે ચડી જાય તો તરત અટકાવવાનો નથી, ટોકવાનો પણ નથી. આપણે ટોકવાનું તો નહીં જ, એને માઠું લાગી જાય એવું તો આપણે ક્યારેય બોલવાનું પણ નથી, અને એવા ચહેરો પણ નથી બનાવવાનો. નહીં તો શું થાય, બીજી ક્ષણે એને રિસ્પોન્સ આપવાની જે ક્ષમતા છે એને એની ઈચ્છા જે છે મરી પડવાની, અને મૂળ આશય આપણો બર ના આવે. એટલે કલાકવાળી વાત અડધા કલાકમાં સમજ. આવું ઘણી વાર બને છે કે મુલાકાત કલાકની હોય ને પછી આવું થાય ને એટલે શું કરે, પછી સ્માર્ટલી કઈ ભાઈ કામ કરો, હવે બીજી વાત પછી કરીશું, મારે અનિવાર્યપણે જવું પડે એમ છે, મારો ફોન આવ્યો છે, એમ કરીને તમારી વાત ટાળે કે ભાઈ મને મજા નથી આવી. આપણે પેલા વર્ગખંડ શિક્ષણમાં નથી ગુલ્લી મારતા એવું, એ વાત પણ આપણે ધ્યાન પર લેવી જોઈએ. પછી બીજી એક વાત આપણે એમાં સમજવાની છે કે માહિતીદાતા મૌન સેવે ત્યારે શું કરવું. આ તો મેં તમને કહી કે આપણે નથી બોલવાનું, આપણે મૌન લેવાનું છે, આપણે શ્રોતા બનવાનું છે, આપણે સારા. પણ કેટલાક કિસ્સામાં એવું બને કે માહિતીદાતા પોતે જ મૌન ધારણ કરે, એને આગળ કોઈ બોલવાની ઈચ્છા જ ન થાય, અથવા તમે તમારી વાતને ટૂંકમાં જ પૂરી કરે, હા અને નામાં. એકચ્યુઅલી ઘણી વાત એવું હોય કે બધી વાત આપણે વિસ્તૃત કરવાની હોય પણ એ ટૂંકમાં જ આપણી વાત કરે. એટલે આપણે પછી એને જાણ કરવાની છે કે મારી તમને કેવી રીતે વાતને લંબાવી, કારણ કે એ પણ એટલો જ મુદ્દો મહત્વનો છે. વાત આપણે લંબાવી શકીએ એટલે એના માટે આપણે શું કરવાનું છે, એને શાંતિથી સાંભળવાના. પછી આપણે એવું કહી શકીએ ભાઈ આમાં તમે જે માહિતી આપી રહ્યા છો માહિતી બહુ રસપ્રદ બની રહી છે, પણ હજુ પણ થોડીક વધારે જાણકારી જો આપણને આ બાબતે મળે તો કામ વધારે સારી રીતે બની શકે. એટલે પછી આપણે એને ઉત્સાહ વધારવાનો કે તમે આટલું સરસ બોલો છો તો થોડી વધારે જાણકારી આપો, એમ કરીને રેફરન્સ ટુ કોન્ટેક્સ, બીજા કોઈ કોન્ટેક્સમાં લઈ જઈને એની પાસેથી આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ સાવ મૌન ધારણ કરે એ સ્થિતિ ઊભી નહીં કરવાની. નહીં તો શું થાય, આપણે જે કન્ટેન્ટ એની પાસે, જે માહિતી એની પાસે મેળવવાની છે ને આપણે મેળવી નથી શકતા, અને સરવાળે આપણો જે મૂળ આશય જે છે એમાં આપણે ખરા ઉતરતા નથી. એટલે આવું બને તો આપણે ટ્રેક ફૂલે. હવે અહીંયા પેલી મેં વાત કહી કે તમારી પોતાની જે કૌશલ્ય જે છે ને અહીંયા બતાવવાનું છે. એ માનો મૌન ધારણ કરીને તમે મૌન ધારણ કરી લો તો આપણે માને કે એ બોલતા ને મારે શું કામ બોલવાનું, મારે તો બોલવાનું જ નથી, મારે તો માહિતી લેવાની છે, તો કામ પતે નહીં. પણ એને ચલો કોઈ વાત નહીં, આ વિશે આ વાતમાં એને રસ નથી તો કોઈ બીજા વાત ઉપર લઈ જાઓ, ટ્રેક બદલી નાખો. આવું પણ કરી શકાય. મને માન લો કે જે વિષય ઉપર તમે પ્રશ્ન પૂછો, જે વિષય ઉપર મારું કોઈ માન લો કે ઊંડાણ નથી, સમજણ નથી, અથવા તો મને કોઈ એવો રસ નથી માહિતી આપો, કઈ વાતો નહીં, પણ તમે તુરંત એને એવું કહી શકો કે નહીં કે કામ કરો તમે, આપણે આ વિશે તમને પાસે કોઈ અને એવું કહે કે આના વિશે તમે સારું એવું જાણો છો, કદાચ જાણો છો અથવા તો તમારી પાસે આ તો સમજણ હશે જ, એમ કરીને તમારે એ ટ્રેક ઉપર લઈ જવાના. અને પછી જ્યારે એ બોલવાનો ફ્લો શરૂ થાય ને, ઘણી વાર આવું બનતું હોય છે. ઘણી વાર કેવું થાય કે આપણે ઇવન આપણા વિદ્યાર્થીઓમાં પણ આવું બને છે. કોઈ વિદ્યાર્થીને પાસે બોલવાની અંદર તીવ્ર ઈચ્છા હોય અને બોલી શકે એમ પણ હોય, પણ હાઉ ટુ સ્ટાર્ટ એની પ્રારંભ જ નુકસાન કરે. બોલવાની શરૂઆતના ગાળે શરમાઈ જાય, અથવા એને એ ગુંગળામણ થાય, મૂંઝવણ થાય, ત્યારે પછી એને એ સમયે આપણે થોડું સાંત્વન આપવાનું
એને સંતોષ આપવાનો કે ભાઈ તું જે કંઈ બોલીશ એ સારું છે, સાચું છે, અને તારા કરતાં પણ ડલ બોલીને ગયા છે, તું તો વધારે સારું બોલે છે, અને તારી પાસે જે સમજણ છે, જાણકારી છે, તો બહુ સારી છે, મારા અભ્યાસ માટે બહુ ઉપયોગી છે, એવું કહીને એને મૂળ એક વક્તાની કોઠી પર લાવવાનું છે. અને પછી એક વાર બોલવાનું શરૂ કરશે ને પછી એમ થશે ના હવે વાત પર, અને પછી જ્યારે તમારે એની પાસેથી જે કંઈ મેળવવું છે આપણે માહિતીના સ્વરૂપે એ આપણે જાણકારી પ્રાપ્ત કરી શકીએ. આ એક પણ છે. બીજી વાત જે છે કે ભાઈ આપણે ચાલુ મુલાકાતમાં જ્યારે માહિતીદાતા આટલી સરસ રીતે માહિતી આપતો હોય છે ત્યારે બિનજરૂરી આપણે કોઈ દલીલ નથી કરવાની, કોઈ બિનજરૂરી આક્ષેપો નથી કરવા. દલીલ એટલે માટે કે ઘણા મિત્રોને એમ થાય કે ના આ જે કહે છે એ યોગ્ય નથી, એટલે એને બીજી રીતે ટ્રેક ઉપર લઈ જાય કે સારું તમે જો કહો છો લગ્ન આમ છે તેમ છે તો પછી આ શું છે, આપણે જાણીએ છીએ ખોટું છે. એટલે એને એમ થાય કે તમે આટલું સરસ મારાથી વિશે જાણો છો, તમે કોટ કરો છો બીજા આધારોનો, તો પછી મારે તમને આ બધી કહેવાની ક્યાં જરૂર છે? મને તો અરે મારી પાસે આ જાણકારી છે, હું આપી રહ્યો છું, હું એવું ક્યાં કહું છું હું કહું છું એ સાચું છે. પણ જો તમે નક્કરતાથી કહો છો કે મારી વાત અમારી સાચી છે તો મારી વાતને પછી તમારી કંઈ ચર્ચામાં લેવાનો મુદ્દો જ નથી રહેતો. તો આપણે આ વાત એ પૂરી કરીએ. આવું કહી છે કે માઠું લાગે એટલે આપણી કોઈ દલીલમાં કે કોઈ વ્યક્તિગત આપણા પોતાના અભિપ્રાયો આપવામાંથી પણ આપણે મુક્ત રહેવાનું છે. તમારે પર્સનલી કહ્યું ઘણી વાર એવું બને કે પેલો ઉત્તરદાતા છે ને સ્માર્ટ હોય, માહિતીદાતા, તમે એની પાસેથી કોઈ પ્રશ્ન પૂછો ને કે ભાઈ આ શિક્ષણ જગતમાં જે કંઈ ફેરફારો આવી રહ્યા છે અથવા તો આ જે કંઈ અત્યારે બદલાવ જોવા મળે છે આપણને શિક્ષણના ક્ષેત્રમાં, એ વિશે આપનું શું માનવું છે? ભલે એ શિક્ષણ જગતની જ વાત વ્યક્તિ, આ તમે સવાલ કર્યો છે અને આપણા અભ્યાસનો મુદ્દો છે, આપણે અલગથી આઉટ ઓફ ટ્રેક કે આઉટ ઓફ વેજ એની વાત કરવાની નથી. આવું તમે એને પૂછ્યું કે શું માનો છો તમે, આપણે એમ જ માનો કે એનઈપી વિશે તેને સવાલ કર્યો કે આ નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવી છે 2020 અને ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ છે દેશભરના બધા શિક્ષણ ક્ષેત્રમાં, તો એ વિશે આપનું શું જાણકારી, આપ શું જાણો છો, એ વિશે આપનું શું મંતવ્ય છે? એ સહાયરૂપ છે કે અવરોધરૂપ છે, જે એના વિશે તમારે કોમેન્ટ આપણે જાણવાની હોય, આ તમે સવાલ પૂછો. હવે એને એ તો ખબર છે કે તમે પણ આ ક્ષેત્રના છો, આવું એ પ્રકારની વ્યક્તિઓ હોય એટલે એ શું કરે, તમને જ સવાલ પૂછે ઊંધો, કે થોડી ઘણી વાત એની કરે અને પછી તુરંત એ ચેન્જ કરી દે તમારું, અને તમને પૂછે કે તમે તો આમાં રચા પચા છો, શિક્ષણ જગતના તમે આમ છો, તમે શિક્ષણવિદ છો, આટલા સમયથી તમે શિક્ષણ આપી રહ્યા છો, તો મારા કરતાં તમારો તો મત વધારે મહત્વનો હોય, તમારો અભિપ્રાય વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા અભિપ્રાય કરતાં, તમને તો એનાથી મારા કરતાં અધિક આમાં ઊંડાણ ખબર છે. તો જરાક હું મારી વાત કરું પહેલા જરાક તમે તમારો અભિપ્રાય આપો, વોટ્સ યોર કોમેન્ટ રિગાર્ડિંગ એનઈપી, આવું તમને કહી દે. એટલે આપણે તો શું કરીએ, તરત વાતને ઝીલી લઈએ કે ભાઈ મને પૂછવું છે ને હું જો ના પાડીશ તો એમને થશે કે આ કંઈ જાણતા નથી. ઘણી વાર આપણને આપણા અહમને ચેલેન્જ કરે, પેલું ખબર છે પેલો વેપારી પેલો ફેરિયાઓ આવું કરે છે ઘણી વાર, એના જેવું ફેરિયો પેલો નીકળ્યો વસ્તુ વેચવા માટે અને પછી પેલી ગ્રાહક તરીકે પાસે જાય ને પછી કંઈક ના ભાઈ ના ભાવતાલ કરે અને પછી પૂછે શું ભાઈ ભાવ છે, એટલે કે ભાઈ આટલા રૂપિયા. પછી આપણે માનો ન ગમતું હોય, કિંમત અનુકૂળ ના વટેવર ન ગમે એટલે આપણે ના પડે કે ના ના ભાઈ મારે નથી લેવું. પછી પેલો ફરી તમને કહે કે શું ભાવ તો બોલો તમારો, શું તમારે મેં કહી દીધું તમે આપી દીધા, લેવું હોય તો મને બે કહો, હું તમને કંઈક સરખું કરી આપું એમ. એટલે પછી આપણે છતાંય ના પાડે કે ના ના રવા દે મારે નથી લેવી વસ્તુ. એટલે પછી કે ભાઈ નથી લેવી બરાબર છે, પણ તમને કયા ભાવે લેવી છે, શું તમને ન લેવા માટેનું કોઈ કારણ તો આપો મને, મને ખબર પડે. એટલે એવું બોલો એટલે પછી આપણે ના પડે ના ભાઈ બરાબર છે, પછી કે ભાઈ તમારું કામ નહીં એમ. છેવટે એ પોતે એમ કે ભાઈ કામ કરો બરાબર છે પણ આ તમારું કામ નથી, એ વસ્તુ ખોટી નથી પણ તમે ખોટા છો એમ. એટલે એમ કરીને તમને ચેલેન્જ કરે હું ખોટો છું, મારી પાસે ક્ષમતા નથી, આમ છે, લાવ ચાલ. પછી એને રૂપિયો ઓછો કર્યા વગર આપણે લઈએ, એક ને બે વસ્તુ લઈ લે, એને તો આ જ કરવાનું હોય છે એમ કરી એનો સ્વાદ સાધી ગયો. પછી એ વસ્તુ ખરાબ નીકળી, વધારે મોંઘી પડી, એ બધું યુદ્ધો તમને લાગવું પડે. આપણે પણ બહુ સ્માર્ટલી ઘણી વાર કોઈ માહિતીદાતા તમને પ્રશ્ન કરે કે ભાઈ
તમારો અભિપ્રાય મને આપો, મારા કરતાં તમારા અભિપ્રાયનું જાણવું મને વધારે ગમશે, અથવા તો મારે તમને જ સાંભળવા છે. તમને કંઈક સાંભળ્યા હોય અથવા તો તમારી વાત એને ગમે પણ ખરી કે ભાઈ મારી વાત છોડો, પણ તો મારો તો આ મુલાકાત આપવાનો આશય મને નહીં પણ તમને સાંભળવાનો છે. એટલે એમ કરીને તમને પ્રશ્નો કરે ને આપણે ભોળા ભાવે અથવા તો ભાવ સાથે માહિતી આપી પણ દઈએ. પ્રશ્ન માહિતી આપવાનો નથી, માહિતી આપવી કંઈ ગુનો નથી, આપવી જ જોઈએ. આપણી પાસે જાણકારી હોય તો બીજાઓને આપવી જ જોઈએ. પણ મૂળ મુદ્દો શું છે કે આપણી પાસે સમય કેટલો છે, અને પહેલો આશય આપણો બરાવવો જોઈએ. એનો આશય બરાવે એ પછીની વાત છે. આપણે જે હેતુથી મળવાનું થયું છે એ માન લો કે સાકાર ન પામે અને આપણે એની જ વાત એની જ વાત કરીશું તો છેવટે શું થાય, સમયની અવધિ પતવામાં હોય અને તમને વિચાર આવે કે મારી માહિતી તો મેં મેળવી જ નહીં, ને તો મેં એને માહિતી આપી પણ એને મારે એની પૂછીને જે માહિતી મેળવવાની તો મને મળી જ નથી. શું કરીશ એના માટે? પછી એ પોતે સ્માર્ટલી બોલે કે કામ કરીએ, હવે સમય પૂર્ણ થવામાં છે, આ વાત ફરી આપણે કોઈ ચોક્કસ જગ્યાએ કેવો સમય મળીશું અને હું તમને માહિતી આપીશ, એમ કરીને ટાળો. આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેવાની છે. બીજી વાત એ કરવાની છે કે આપણે માહિતી તથા મુલાકાત લેનારના અભિપ્રાયો જાણવા પ્રયત્ન કરે ત્યારે શું કરવાનું. પેલામાં તો તમારે વ્યક્તિગત અભિપ્રાય આપવાનો જ નથી, પણ આગ્રહ જ રાખે કે ના મારે તમારા અભિપ્રાયની જરૂર છે, તો આપણે કહે કે હું તને મારી દરેક બાબતમાં સંતોષ આપીશ. મને પોતાને પણ ગમશે આ બધી વાતો કરવા માટે. આપણે કંઈ સાવ નકાર નથી ભણવાનો, પણ આપણે પ્રેમથી એને સમજાવવાનો છે કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ મારે તમારી વાત જાણવાની છે. રહ્યો સવાલ મારી પાસેથી તમારે જાણવું છે, એ તો હું અલગથી તમને જો આજે અનુકૂળતા આજે ભલે મને સમયની કોઈ વાંધો નથી, વધારે બેસીશું અને તમારા દરેક પ્રશ્ન આ નહીં તમામ સવાલોના જે કંઈ જવાબો છે હું આપવા બંધાયેલો છું અને આપીશ પણ ખરો. તમને સંતોષ ન થાય ત્યાં સુધી ઊભો થવાનો નથી. હું ઘરે જ નથી આવું આમ હસતા મારે પૂર્ણ સંતોષી તમારા પક્ષે મેળવીને જ મારે જવું છે. ભલે એકની એક વાત તમે 2 વાર કરશો, 3 વાર કરશો, પ્રશ્નો પૂછ્યા જ કરો. મને ઓન ધ કોન્ટ્રી મને તો મજા આવશે તમારા જેવા જિજ્ઞાસુ સાથે વાત કરીને. એમ કરીને એને એક સમય ટાળવાનો, એ સમય ટાળી દેવાનો. આપણે તુરંત આપણી વાત શરૂ કરી દેવાની નથી. ઘણી વાર આવું બોલે કે કામ કરો તમે થોડી વાત તમારી કરો પછી હું મારી વાત કરું. શાંતિથી એને કહેવાનું છે કે ભાઈ એટ પ્રેઝન્ટ આપણે તમારી વાત જે છે ચાલુ રાખીએ છીએ અને તમારે મારી પાસેથી જે કંઈ જાણવું સમજવું છે ને એ હું તમને કહીશ, પણ એક આ આપણી જે મેઇન જે ચર્ચા જે છે ને એક વાર પૂરી થવા એમ પછી વાત કરવાની છે. પછી આપણે બીજું એક કામ કરવાનું છે. આપણે જેમ પેલા સારા શ્રોતા બન્યા ને, આગળ ના કર્યું કે ભાઈ આપણે સારા શ્રોતા બનવાનું છે, એમ આપણે સારા પ્રાશ્નિક પણ બનવાનું છે. પેરેલલી પ્રશ્ન પૂછવાની રીત પણ મહત્વની છે. પ્રશ્ન તમે કઈ રીતે પૂછો છો, કઈ શૈલીમાં પૂછો છો, કયા ટોનમાં પૂછો છો, આ બધો માહિતી મેળવવા પર આધાર રચાયેલું છે. તમે ઇન્સલ્ટ એટલે ઘણાને એવા ટોનમાં વાત કરી ભાઈ શું માનો છો, ભાઈ તમારી વાત કરવાની શૈલી તો જુઓ. માહિતી કઢાવવા આવ્યા છો કે મને કંઈક ઉઘરાણી કરવા આવ્યા છો? આમ બોલવાના ટોન ઉપરથી પેલાને એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન શરૂઆત જ જો તમારે આવી હશે ને તો આખી મુલાકાત એવી જ રહેવાની છે. અને બી અ બેસ્ટ એટલે જેમ સારા શ્રોતા બનવાનું છે એમ સારા આપણે પ્રશ્ન કરતા પણ બનવાનું છે. અને કયો પ્રશ્ન કરો, હમણાં કહ્યું ને કે ભાઈ હુંબક વિષય વગરના. અને બીજી વાત એ કહે કે ઘણી વાર કેટલાક માહિતીદાતા કેવા રમૂજ ઊભા કરે, તમારી વાતને હળવાશમાં લે, ગમ્મતમાં લે, ત્યારે એની વાતમાં આપણે આવી નથી જવાનું. આપણે તરત હળવાશ થઈને એને ટાળવાનો નથી, પણ એની વાતના અને આપણે ચહેરો પણ બદલવાનો નથી. પણ આપણે શું કરવાનું, એને એ ટ્રેક ઉપર લઈ જાય તો આપણે જવાનું જ નથી. એને પ્રેમથી આપણે આપણી ટ્રેક ઉપર લાવવાનું છે કે ભાઈ તું કહે માનીશું, પણ આફ્ટર ધીસ સેશન એમ સારા પ્રશ્નકર્તા તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ. જે કંઈ આપણા પ્રશ્નો છે, એક બીજું પણ તમને કહું
કે ચાલુ મુલાકાતમાં તમે બધું યાદી જોવા જાઓ, સૂચિ લખીને આવે તો ઘણી વાર એવું યોગ્ય ન લાગે. પણ આપણને કંઠસ્થ હોવી જોઈએ, આપણી સ્મૃતિમાં હોવી જોઈએ કે મારે તમારી પાસેથી આ 1 કલાકની ચર્ચામાં કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે, માહિતી લેવાની છે. આ બહુ મહત્વનું છે. ઘણા મેં જોયા હોય છે કે શું કરે, મુલાકાત લે એટલે મુલાકાત આપનારની સામે જ કાગળ ખોલી બેસે, કાગળ ખોલે કે એની પાસે ડાયરી જેવું હોય, ડાયરી જેવું લઈને બેસી જાય અને 1 બાય 1 એક સવાલો પૂછે. એટલે આમ પેલું થોડું ટિપિકલ લાગે. એટલે આપણને એમ થાય કે ભાઈ એને સવાલો પૂછવાના છે એ યાદ નથી તો મને શું પૂછશે. આપણે શું કરવાનું હોય, કંઠસ્થ કરી દેવાના આગલા દિવસે જે તૈયારી છે, અને આ તૈયારીનો હિસ્સો જ છે. બને ત્યાં સુધી કોઈ પ્રકારનો કાગળ તમે અંદર નહીં રાખો ને તો તમારા આત્મવિશ્વાસ માટે પણ જરૂરી છે. ક્યાંક એવું પણ બને છે કે ઉત્તરદાતા કે માહિતીદાતા લઈને આવ્યો હોય, આવું પણ મેં જોયું છે. આપણે પેલું અગાઉથી કહ્યું હોય ને કે ભાઈ હું તમને થોડાક આ પ્રકારના સવાલો મારે તમારી પાસે માહિતી લેવાની છે, એટલે બધા કોઈ ચોપડી, કોઈ ગ્રંથ અને કંઈક આવું લઈને આવ્યો હોય, એટલા માટે કે વાંચી તમને કે એ પણ થોડું યોડ લાગે કે તમે એવું બધું માહિતી, એટલી બધી ઊંડા પણ માહિતી તમારે નથી આપવાની. અથવા એ પોતે શો કરે એવું કે હું જે કંઈ કહું છું એ વિથ ઓલ એવિડન્સ બધું કહું છું, કે મારી પાસે એના બધા પુરાવા આધારો છે. એવું કંઈ આપણે તરત માગી લેવાનું કે જોવાનું હોતું નથી, પણ માની લેવાનું છે કે એ તો તમને પોતાને આપણને ખબર પડી જાય કે જે કંઈ કહી રહ્યો છે એ કોન્ફિડન્સ સાથે કહી રહ્યો છે. તો આ એક શૈલી હોવી જોઈએ પ્રાસંગિક બનવાની. બીજું, પ્રશ્ન પૂછવામાં પણ પેલો વિવેક તો રાખવાનો છે કે એને ઠેસ પહોંચે ના અહમને, અને એની લાગણી દુભાય, અહમ ઘવાય, એના સમુદાય વિશે, એના પરિવાર વિશે, કે ટૂંકમાં એને ન ગમતું હોય ને એવું નહીં કહેવાનું. આપણને એટલું જરૂર છે, આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો, હવે એ તો તમારે જ્યારે પ્રશ્નો તમે રચવા બેસો ત્યારે જાણી લેવાનું કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો કોઈને પણ પૂછું એને પણ માઠું લાગે, એટલે મારા માહિતીદાતા લાગશે જ લાગશે. એટલે એવા પ્રશ્નોથી બને ત્યાં સુધી સંપૂર્ણ દૂર રહેવાનું, પૂછવાના જ એવા હોતા જ નથી. આવા પ્રશ્નો આપણે પૂછવાના હોતા જ નહીં. પણ માનો કે કોઈ કિસ્સામાં એવું બને પણ છે, આપણે કોઈ અંગત જીવનની વાત હોય, કોઈના સમુદાયને લગતી વાત હોય, ઇવન કોઈ ગામડાની પણ વાત હોય, ગામડા લોકોને પણ પોતાના ગામ પ્રત્યે મમત્વ હોય છે. આપણે એવું માની લઈએ કે તો એના ગામની વાત કરવી છે ને, એની ક્યાં વાત કરવી છે, પણ આપણને એના ગામ પ્રત્યેનો જે લગાવ છે એ લગાવ પણ ખબર ના હોય. એ તો એવું જ માને કે મને કંઈ કહેશો ને 2 શબ્દો ઘસાતા ગમશે, એમાં મને માઠું નહીં લાગે. પણ મારા ગામ માટે કોઈ 2 શબ્દ કોઈ ઘસાતું બોલે, અથવા તમે પોતે પણ જો મારા ગામ વિશે કંઈક એવું બોલશો ને તો મને લાગી આવશે, એટલે મને પછી મજા નહીં આવે તમારી સાથે આગળ વાતચીત કરવાની. એટલે બેટર છે કે આપણે અહીં અટકી છે. આવું કહીને ઉભા થઈ જાય. સેમ વસ્તુ પરિવારને લાગુ પડે, સેમ વસ્તુ કોઈ સંસ્થા લાગુ પડે. આ બધી બાબતોની આપણે ખાસ તો એ વસ્તુની નજરમાં રાખવાની છે કે આવું ન બને. વાત આટલી છે. અને એક સરસ પ્રાસંગિક, મેં તમને એક વાર કદાચ તમને કહ્યું હશે કે એક વાર એવું બન્યું કે એક આપણે ત્યાં અમદાવાદમાં શિવાનંદ આશ્રમ છે, અને એના એક હતા મહારાજ, આધ્યાત્મનંદજી મહારાજ, બહુ મોટું નામ, અને યોગમાં પણ એટલું જ મોટું નામ. હવે એ ઘણા બધા આ રીતે યોગના કાર્યક્રમોનું આયોજન કરતા હશે, યોગ શિબિર રાખતા, અને સારું એમનું એક સામાજિક દાયિત્વપૂર્ણ કામ હતું. બન્યું એવું કે એમનું આવું કોઈ સારું કામ થયું ને, એ ઇન્ટરવ્યુ ગોઠવાયા દૂરદર્શન ઉપર. ભાઈ સરસ, જો આવી વાત એમના પક્ષે મુકાય છે તો આપણે એમને બોલાવીને એ આખી વાત એમને જાણવી હતી કે તમે કઈ રીતે આખી પ્રવૃત્તિ કરો છો અને કેટલા લોકોમાં સામેલ થાય, એનો લાભાલાભ છો ને બધી જાણકારી આપવા માટે આવ્યા હતા. દૂરદર્શનની વાત કરું, કોઈ પ્રાઇવેટ ચેનલની વાત. હવે થયું શું, હવે જે ઇન્ટરવ્યુ લેનાર જે છે ને એ કંઈ એટલા બધા તૈયારી સાથે આવેલા નહીં, અને એકદમ નવા નિશાળે જેવું કામ હતું. યોગાનુયોગ હું યોગ આ જોતો હતો, ટીવી ચાલુ ઓન કર્યું, મને પણ આધ્યાત્મનંદજી જોયા એટલે મને પણ થયું લાવો ને થોડાક સાંભળ્યું. આ યોગાનુયોગ હતું, ચાલુ કર્યું. મને જાણકારી માટે મેં ઇન્ટરવ્યુ સાંભળવાનો પ્રયત્ન કર્યો. હવે થયું કેવું, ઇન્ટરવ્યુ ચાલુ થયો, ઇન્ટરવ્યુ લેનારે
આધ્યાત્માનંદજીને શું સવાલ પૂછ્યો કે મહારાજ તમે આ યોગના ધંધામાં ક્યાંથી ઝંપલાવી? આ સવાલ મને એટલું યાદ છે અમૃત. તો ક્ષણ માટે તો એ મહારાજ હસવા માંડે, ખળખળાટ હસી નાખ્યું એમને. એટલે પેલા ભાઈને થયું કે મહારાજ પહેલા પ્રશ્ન આટલા હસવાનું કારણ? તો કે હસવાનું કારણ બીજું કઈ નહીં, તમારો પ્રશ્ન પૂછવા પ્રશ્ન મને તમારા પહેલા જ પ્રશ્ન એટલો મને હળવો કરી નાખ્યો ને, એટલે સટાયરો બોલ્યા. પછી એને એક વાત કરી કે તમારા પ્રશ્નમાં જ મને તો મજા પડી. તમે પ્રશ્ન મને શું કર્યો કે મહારાજ તમે આ યોગના ધંધામાં ક્યારથી ઝંપલાવ્યું? તમારે તમને એની વાત થોડી કરીને પછી હું બીજી વાત કરું. પહેલી વાત તો એ છે કે આ યોગ કોઈ ધંધો નથી મારા માટે, દુનિયાદારીમાં જે હોય. પહેલી વાત, હું સેવા ભાવ એ તો એમની આઈડેન્ટિટી હતી, એના માટે તો ઇન્ટરવ્યુ આપવા ગયા હતા. જીવનમાં યોગ, વ્યક્તિના જીવનમાં યોગ સ્થાન લે એની વાત કરવા તો ગયા હતા. અને વિનામૂલ્યે જે કે શિબિરો કરે પણ વિનામૂલ્યે જ કરતા હતા. એટલે આમને આ વાત કરી કે કોઈ મારા માટે આ ધંધો કે બિઝનેસ નથી, કમાણીનું કોઈ સાધન નથી, આવક ઊભી કરવાનું કોઈ સાધન નથી. એટલે પહેલો પ્રશ્ન તો હું અહીંયા ઉડાડી દઉં છું તમારો કે ભાઈ આ મારા માટે કોઈ ધંધો નથી, અને ધંધો નથી એટલે મેં કોઈ ઝંપલાવ્યું નથી. અમારી ઊંડી સમજ સાથે અને ક્રમશ શરૂઆતમાં હું પોતે પણ યોગ શીખ્યો, એટલે એ આખી વાત બહુ સરસ એમને કરી. એટલે એ બે ત્રણ વાતમાં એમને પેલા માહિતી લેનાર જે છે ને એની ચામડી ઉતરી નાખી, આમ સીધી ભાષામાં કહી. હવે કલ્પના પછી તો આખું ઇન્ટરવ્યુ પુઅર રહ્યું આખું. પેલા મહારાજે તો જવાબો સરસ આપ્યા, પણ માહિતી લેનાર જે છે ને એનું પરફોર્મ બહુ પુઅર રહ્યું, ઊંધું રહ્યું. ઘણી વાર મહારાજ પોતે ને પ્રમોટ કરે. એટલે આ એટલે એ દિવસે મને, હું જયારે મારો આ આપણે વાંચીએ તો આ વાત વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી ત્યારે આ વાત કરી કે આપણે જયારે, અને આવી કોઈ વ્યક્તિ હોય ઉત્તરદાતા, અને આપણા કેસમાં હમણાં ઉત્તરદાતા કોઈ પણ કેટેગરીના હોય, શિક્ષિત હોય, અશિક્ષિત હોય, ગ્રામીણ હોય, શહેરી હોય, યુવાન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળકો પણ હોઈ શકે. આપણે તો બાળકોની માહિતી પણ લેતા હોઈએ છીએ. તો એ સમયે મારે ને તમારે તમારી પાસે જે તમારી કૌશલ્ય કળા છે ને એનો ઉપયોગ કરવાનો છે. માહિતી ઘણી વાર એકની એક જ હોય, પણ વ્યક્તિઓ અલગ અલગ. તમારા નિર્દેશોમાં 4 નિર્દેશ જુદા જુદા હોય. એક જગ્યાએ સ્ત્રી હોય, એક જગ્યાએ પુરુષ હોય, એક જગ્યાએ બાળક હોય, એક જગ્યાએ વૃદ્ધ હોય, એક જગ્યાએ કોઈ યુવાન હોય. તો આપણે 4 પાસે માહિતી લેવી જ છે, પણ માહિતી લઈશું કેવી રીતે? હવે જે પેલા વયોવૃદ્ધ વ્યક્તિ છે એમની સાથે તમે વાર્તાલાપ કરો, એ જ વાર્તાલાપ, એ જ શૈલી, એ જ ટોન, એ જ માહોલમાં તમે પેલા બાળક સાથે માહિતી લઈ શકો ખરા? એની સાથે એવો જ વ્યવહાર કરશો જે વ્યવહાર પેલા 70-80 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિ સાથે કરો છો? કરી શકો, કરો તો શું થાય? બાળક માહિતી આપશે તમને, 10-12 વર્ષનું બાળક તમને એ રીતે જવાબ આપશે જે રીતે પેલું વ્યક્તિ આપે ના, એ સફળ જ નથી. એ જ વસ્તુ પેલા પ્રૌઢને પણ લાગુ પડે છે, એ જ વસ્તુ યુવાન લાગુ પડે છે. ઇવન તો આપણે જેન્ડરમાં પણ પુરુષ સાથે જે વ્યવહાર કરીએ વાતચીતનો, એવો ને એવો વ્યવહાર સ્ત્રીઓ સાથે આપણે ન કરી શકીએ. કારણ કે ત્યાં સામેનો વ્યક્તિ કોણ છે, અને બીજું એનું બૌદ્ધિક સ્તર પણ જોવું પડે આપણે. એક વ્યક્તિ એવી છે કે જે તમારા કરતા પણ વધારે બૌદ્ધિક સ્તર ધરાવે છે, તો એની સાથે તમારે વાતમાં ઉતરવા માટે તમારે એવા પ્રકારની વાત કરવી પડે, અને ક્યાંક એવી જગ્યાએ પણ એવું કરવું કે તમારાથી ઉતરતું બૌદ્ધિક સ્તર હોય. આખી વાત તમારે એ રીતે સમજવાની છે. એટલે આમ સાચું કહો ને તો આ કહેવાય સરળ, આમાં શું મોલાકે લઈ આવીશું, વાંધો નહીં. આવું ઘણા લોકો માની લે છે, લઈ આવે છે, એમની કોઈ એવી અડચણ પણ નથી આવતી. પણ જયારે પેલી વાત ક્વોલિટીની આવે ને મિત્રો, એટલે આ પ્રશ્ન આવે. એટલે ગુણવત્તા વાળું કામ કરવું હોય અને વાત યથાર્થ અને પ્રમાણભૂત માહિતીની હોય, ત્યારે તો આપણે ખાસ એ બાબતનું ધ્યાન લેવું જોઈએ કે માહિતીમાં ક્યાંય એવું ન આવે, એટલીસ્ટ આપણા પક્ષે કોઈ માહિતી મારા લઈને મારા થકી કોઈ માહિતી ખોટી આવી એવું ન થવું, અથવા તો મારી ભૂલને કારણે આવું થયું એવું ફીલ પણ આપણને થવું જોઈએ નહીં. તો
આ વાત આપણે અંકે લેવાની છે. પછી મુલાકાત લેનારે ઉલટ તપાસલક્ષી પ્રશ્નો પણ પૂછવાના છે. આવું બીજી વાત પણ બને. આવું ક્યારે બને છે કે જ્યારે હું પ્રશ્ન પૂછું છું અને મારા પ્રશ્ન જવાબમાં માહિતીદાતા યોગ્ય જવાબ આપતા નથી, તો યોગ્ય જવાબ જ્યારે ન આપે ત્યારે આપણે શું કરવાનું? એ જે માહિતી આપે છે સાચી માનીને ચાલી જવાનું. એટલે તો કામ જ ખોરંભાઈ જાય. ધારાહર ખોટી માહિતી, ઘણી વાર તો વિથ ઇન્ટેન્શન ઉત્તરદાતા કે માહિતીદાતા ઈરાદાપૂર્વક કોઈ માહિતી આપણને ભૂલ ભરેલી આપે, ખોટી આપે, અને આપણને પાછી એનું એશ્યોરન્સ છે કે આ માહિતી ખોટી આપી રહ્યું છે, તો આપણે શું એની વાતમાં આવી જવાનું? આપણે શું વાત માનીને ચાલી જવાનું? હા હા કયા જવાનું? એ પણ ખોટું. કારણ કે અલ્ટિમેટલી અને ઉત્તરદાતા જ તમને પછી કાલે માહિતીદાતા પોતે જ તમને કે મેં જે આ કહ્યું છે ખોટું, ધારાર ખોટું છે, એ જાણીને તમને આવી ખોટી માહિતી આપો, ત્યારે શું કરવાનું? આ વસ્તુને પણ આપણે એટલે આપણે શું કરવાનું? પેલા નથી કોર્ટમાં વકીલો ઉલટ તપાસલક્ષી સવાલ પૂછે છે, અહીં નતા તો ક્યાં હતા, આમ હતું તો ત્યાં કેમ હતું? કોઈની કોઈ જગ્યાએ એવા સવાલો કરીને મૂળ સ્થાને લઈ આવે, સાચું બોલાવડાવે. આપણે કઈ એ હદે નથી જવાનું, પણ આપણે પણ એવા ક્રોસ ક્વેશ્ચન્સ કરીને એને અને ક્રોસ ક્વેશ્ચન્સ કરવામાં પણ એનું પોતાનું હાવભાવ જોઈને કરવું પડે. ડાયરેક્ટ કરશો તો એ હટ થાય. આમાં તો કોર્ટનો અલગ મુદ્દો છે. આ તો આપણી પાસે, અને આમાં તો એવું છે કે આપણી ગરજ છે ભાઈ, એની ગરજ નથી, એ તો ના પાડે છે. અને પછી જો આવા બધા જ મોટા ભાગના જો એકમો કે જે નિર્દેશો છે માહિતી આવી આપે, તો તમારું કામ તો કેટલું બધું ખોટું થાય. અને આટલી બધી જે માહિતી આપી અને આટલું બધું જે તમે કામ કર્યું, કામ એડે જાય, બરાબર? એટલે આ વસ્તુને પણ તમારે, એટલે પેલું આપણે બહુ શરૂઆતમાં જ્યારે સંશોધન ડિઝાઇનની વાત કરી હતી અને ત્યારે કહ્યું હતું કે, અને પેલી હમણાં તાજેતરમાં જે વાત કરી કે ભાઈ પ્રશ્નાવલી તૈયાર કરવાની, ધ્યાનમાં લેવાના મુદ્દા, એટલે એમાં પણ આ વસ્તુ આપણે કહી સેમ પ્રશ્નાવલી રાખવું પડે મુલાકાતે, બરાબર? કે પ્રશ્નો એવા તમારે પૂછવાના કે જે માહિતી દાતાને આ માહિતી આપવા માટે પ્રેરે, ઉશ્કેરે એવું નહીં. પ્રશ્નો બે પૂછવાના. ઉશ્કેરે એટલે એને આમ તમે ચેલેન્જ કરો છો, તમે મારા અહમ પર ઠેસ પહોંચાડો છો, મારી લાગણી દુભાવો છો, એવું પ્રશ્નો પૂછો એટલે કારણ તમને સપોર્ટ જ નહીં કરે, એ જોડાશે જ નહીં તમારી આખી આ પ્રોસેસમાં. મને યાદ છે કે ઘણા પ્રશ્નોત્તરીમાં આપણે પ્રશ્નાવલીમાં તો એવું હોય છે કે આપણે પ્રશ્નાવલી મોકલતા હોઈએ બાય મેલ. હવે પહોંચે પણ છે, એવું નથી બધી પ્રશ્નાવલીઓ ઘેર લઈ જતી હોય કે ખોટી રીતે મળે નહીં, લેટ મળે પણ મળે. હવે આપણે ત્યાં પ્રશ્નાવલીમાં લગાવી, એટલે આવ્યા પછી આપણે એની નજર તળે કરીએ છીએ ઉપરછલ્લી રીતે. તુરંત લખવા બેસી જતા નથી, ભરવા નથી બેસી. આપણને લાગે ભાઈ મારે આ હવે જવાબ આપવો છે, પણ પહેલી નજરમાં જ્યારે તમે વાંચશો ને તમને થશે કે ઓહો, આ તો પ્રશ્નો તો વિચિત્ર પૂછ્યા છે. જો સવાલ તમારા મનમાં કેવો આવે? પ્રશ્નોના જવાબો આવડતા નથી એવું નથી હોતું, પરંતુ મનમાં કેવો વિચાર આવે કે આ જે કઈ સવાલો પૂછ્યા છે, સવાલો મારે આપવા જેવા લાગતા નથી. બે કારણ. એક કારણ, પ્રશ્ન પૂછવામાં આપણે આપણા ઉત્તરદાતાનું બૌદ્ધિક સ્તર નજર લેવું પડે. આમાં પણ હમણાં જ મેં કહ્યું ને કે ભાઈ માહિતીદાતાનું બૌદ્ધિક સ્તર કેવું છે, એનું શિક્ષણ કેવું છે, ઉંમર કઈ છે, જેન્ડર કયું છે, પ્રદેશ કયો છે, ભાષા કેવી છે, અને આ બધું જોઈને કરવું પડે. તમે કોઈ દુર્ગમ આદિવાસી વિસ્તારમાં તમે ગયા હો તો ત્યાં તો તમારે પ્રશ્નો કેવી રીતે પૂછવા, આ મુદ્દો આવે. કારણ કે ત્યાં પેલો પ્રશ્ન આવે ભાષાનો જ, એમની ભાષા તમને આવડતી ન હોય, લિપિ બોલીમાં બોલો, અને એ લોકો બોલીમાં બોલતા હોય,
તો પછી તમારે શું કરવું? તો દુભાષિયાની વ્યવસ્થા તમારે કરવી પડે. દુભાષ્ય પણ કેવું, એમનો સ્થાનિક. જો ભૂલમાં પણ તમે તમારા દુભાષિયાને લઈને ગયા તો એ શું કરે, ડાઉટમાં મૂકે તમને, મને શું કામ પૂછે, તું ટાળે, મૂળ વાત ટાળે. આપણે પણ એ બાબતની ખાસ કાળજી લેવાની છે કે ભાઈ માહિતી ખોટી ન મળે. અને જ્યાં તમને લાગે છે કે માહિતી ખોટી આવી રહી છે, તો આપણે આવા મેં કહ્યું ઉલટ તપાસલક્ષી પ્રશ્નો પૂછીને મૂળ સ્ત્રોત સુધી માહિતી વધારે સાચી મળે એ પ્રકારનો પ્રયત્ન આપણો થવો ઘટે. પછી બીજી એક વાત કરવાની છે, મુલાકાત દરમિયાન આપણે માહિતીની મિત્રો નોંધ લેવાની હોય છે. કારણ કે બધું જ આપણા માટે ડેટા સોર્સ છે. આપણે કઈ કોઈ મહેમાન ગતિ ગયા હોઈએ અને એમને વાતો ચાલતી હોય તો વાંધો નથી હોતો, પણ એવું નથી. જેમ સંશોધક માહિતીદાતાને આપણે ગંભીર રાખવાનો છે, એની વાત ઉપર સતત એલર્ટ રહેવાનું છે, આપણે પણ આપણી જાત માટે એલર્ટ રહેવાનું છે. ફ્રોમ બિગિનિંગ, પ્રારંભથી જ શું કરવાનું છે? તો માહિતીની સંપૂર્ણ જવાબદારી નોંધ રાખવાની કોની છે? આપણા શિરે છે. માહિતી દાતા એ તો વાત માત્ર તમે જે સવાલો પૂછશો, જે ચર્ચા કરશો, ચર્ચામાં જ ભાગ લેવાનું છે. પણ એ જે કંઈ કહે છે અને જે કંઈ કહે છે એની સંપૂર્ણ વિગત તો તમારે રાખવાની છે. આ મોટી જવાબદારી છે. કેવળ એની નહીં, બધાની. કોઈ એકની જવાબદારી હોય તો માન લો ગમે તેમ કરીને એડજસ્ટ કર્યું, બધાની માહિતી. એટલે શું કરવાનું? હવે એમાં બે વસ્તુ છે. મુલાકાત અનુસૂચિમાં શું હોય છે? પત્રક. જેમ પ્રશ્નાવલીમાં પત્રક હોય ને, એમાં પત્રક હોય. આપણે વન બાય વન સવાલો એને પૂછવાના, અને એ જે જવાબ આપે એ જવાબ આપણે એમાં નોંધતા હોય. મુલાકાત લેનાર એ કશું જ કરવાનું નથી. જે કંઈ કરવાનું છે આપણે કરવાનું છે. અને આપણે પાસે તરત કરવાનું, એટલા માટે કે આપણી સ્મૃતિમાં બધું કંઈ યાદ રહે એવું ના હોય. ઘણા એવું વિચારે કે કામ કરીએ આપણે અત્યારે બધાનું જે કંઈ પૂછવાનું પૂછી લઈએ, જે કંઈ 5-25 ઉત્તરદાતાઓને મળવાનું છે મળી લઈએ, અને પછી આપણે શું કર્યું, નિરાતે ઘરે જઈને બધું વિગતો લખી નાખીશું. આવું કરતા હોય છે ઘણા. પણ એ ક્યારે બને? જ્યારે કોઈ એકાદ બે ની વાત હોય તો યાદ રહે. એટલો મોટો મુદ્દો ના હોય કે ભાઈ આમને આવું કહ્યું હતું, આમને આવું કહ્યું. એમાં ભૂલ તો પડે, પણ માનો ચલો ચલાવી લઈએ આપણે. પણ જ્યારે કોઈ ગામમાં તમે 25 જણને મળ્યા અને 25 જણે પાસે એક જ સ્તરના હતા, ગામડાના ખેડૂતો જ હતા, માન લો, તો શું? એટલે બધું કઈ તમને યાદ રહે અને ઘણી વાર ભૂલી જવાય એવું નહીં. અને એવું પણ બને કે તમને ઈચ્છા, તમે એવું વિચારી ચાલ્યા કે હું સાંજે લખી દે, પણ ના જ શક્ય બન્યું. સાંજે તમને બેસવાનું મળ્યું જ નહીં, સમય જ ના મળ્યો, અથવા એવા 2-5 દિવસ નીકળી ગયા. આમાં બને સંજોગો એવા ઉભા થયા, ત્યારે શું? એટલે અને બીજું એક છે, આપણે ઘણા સંશોધક મિત્રો શું કરતા હોય છે કે માહિતી દાતા માહિતી જ્યારે આપતો હોય છે ને, તુરંત નોંધી દે, એટ અ ટાઈમ લખતા જાય. નોંધે મતલબ લખતા જાય. હું જેમ અત્યારે મારો વ્યાખ્યાન આપતો હોઉં છું, તો તમે ફટફટ વડે આખું વ્યાખ્યાન લખી નાખો, નોટમાં ઉતારતા જ જાઓ. પેલા આપણે ત્યાં ઘરે વસ્તી ગણતરી વાળા આવે માહિતી લેવા માટે, ઘણી વાર કોઈ સેન્સસ સર્વે માટે નથી આવતા, ને આપણે જો બોલતા લખતા. વાત આમ તો સારી છે એમના માટે, પણ એ પેલા વ્યક્તિના માટે યોગ્ય નથી. આઈ કોન્ટેક્ટ પણ આ મુલાકાતમાં આઈ કોન્ટેક્ટ પણ એટલું મહત્વનું છે. એટલે એની સામે આપણે આમ મુંડી નીચે કઈ લખ કરીશું ને, એટલે એને ગમશે નહીં. પહેલી વાત તો
ન ગમે કે હું કયા કરું છું, તમે લખ્યા કરો છો. પણ ક્લાસમાં પણ અમુક છોકરાઓ નથી લખતા હોય, રનિંગ નોટ જ, પણ આઈ કોન્ટેક્ટ ના થાય ટીચર. ટીચર પછી બોલે કે હું બોલ્યા કરું તમે નીચું મારી એટલે લખ કરો છો. એક કામ કરો, તમે લખવું હોય તો પછી રવા દો, હું તમને લખાવું છું, બોલવું તો નથી, મારે ચર્ચા નથી કરી, તો પછી નોટ લખાવ. એ અલગ ડિસ્કશન થતું હોય ત્યારે આઈ કોન્ટેક્ટ અને ડિસ્કશનમાં સામેલી વ્યક્તિ પણ એટલી ઇન્વોલ્વ હોવી જોઈએ. વન સાઈડ લાગે તો મજા ના આવે. એટલે અહીંયા પણ એ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે કે એને એવું ફીલ ન થવું જોઈએ. ઘણી વાર તો આપણે એની પરમિશન સાથે કરી, બીજું મારે આવું કંઈક હોય, મને યાદ, મારે બધું યાદ રાખી શકાય નહીં, એટલે તમે ક્યાંક ક્યાંક હું મુદ્દાઓને ટપકાવતો રહીશ, એટલે તમને માઠું કે એવું લાગે નહીં તો બરાબર. પણ એવું ક્યારે ડાયરી રાખવાની, આવું બધા માર્ક શું છે રાઈટ. ડાયરી એટલા માટે કે એમાં કોડિંગ કરવાનું. દાખલા કે આપણને તો ખ્યાલ છે કે હું કયા રિસ્પોન્ડન્ટને મળવા ગયો, એટલે નંબર 1 કોડિંગ, નંબર 1 નામ ન લખીએ આપણે, એને કોડ આપી દીધો નંબર 1. અને પછી એ બધી તમારો ચર્ચાનો જે દોર શરૂ થાય માહિતી આપવાનો, પછી તમારે ક્યાંક તમને લાગે કે વધારે સારો મુદ્દો અને કંઈ નવો મુદ્દો ટક કયો છે, રૂટીન હોય તો ઠીક છે, પણ એવું વિશેષ મુદ્દાની વાત મૂકી છે, તુરંત ત્યાં આપણે નોંધ મૂકી દેવું ડાયરીમાં, નોટ એટલે ફોર્મેટમાં નહીં. આવું કરીએ ને એટલે શું થાય, પેલાને તુરંત પાછા ચેન્જ એની વાતમાં રસ લેવાનું શરૂ કરી દેવાનું. જો આવું કરીશું ને તો શું થશે, પેલી વ્યક્તિને એવું લાગશે કે મારી વાતમાં રસ લે. અને આમ પેલી હમણાં કહ્યું ને કે આમ ચહેરાનો ભાવ જરાય બદલાયા વિના આ એક, અથવા તો, અને હવે તો મોટે ભાગે આ શક્ય બને છે, હવે તો આપણી પાસે આ ટેકનોલોજી એટલી સરસ આવી ગઈ છે, એટલે હવે તો આ બધું કદાચ કરવાની પણ જરૂર નથી પડતી. હવે તો મોટા ભાગે આપણે શું કરીએ છીએ, અને તમારો મોબાઈલ જ મોટું ઉપકરણ છે આના માટે. જેવું આપણે મુલાકાત સ્ટાર્ટ કરીએ છીએ, તુરંત મોબાઈલમાં રેકોર્ડિંગ સ્ટાર્ટ, કલાકની કે જે કંઈ લિમિટ હોય લિમિટમાં તમે કરી શકો. એક શબ્દ પણ તમારે લખવાનો નથી. કેટલું સારું, કારણ કે પેલામાં હું રેકોર્ડિંગ, સમય રેકોર્ડિંગ થતું, પણ રેકોર્ડિંગ થતું, બોલવાના હાવભાવ રેકોર્ડ ના થતા. વિડીયો રેકોર્ડિંગમાં તો શું છે કે આખી વાત સંપૂર્ણ, 1 કલાકનો તમારો માનો ઇન્ટરવ્યુ હોય તો એ આખા કલાકનો ઇન્ટરવ્યુ રેકોર્ડિંગ થઈ જાય. એટલે તમારે પછીની રાતે આપણે ઘરે જઈને એને જોયા કરવાનું, સમજ્યા કરવાનું, જોયા કરવાનું, સમજ્યા કરવાનું. આ એક છે. આ અત્યારે ઘણી વાર એવું પણ બને કે આપણે કોઈ માણસ લઈ ગયા હોય, આપણે હેલ્પિંગ હેન્ડ, અને હેલ્પિંગ હેન્ડને કહ્યું હોય કે ભાઈ તું મીટિંગમાં ના બેસતો અમારા ઇન્ટરવ્યુમાં, પણ તું એવી જગ્યાએ બેસજે કે તું અમને સાંભળી શકે. આવું ઘણા કરતા હોય છે. તમે બેઠા છો રૂમમાં, અને રૂમની બહાર ખૂણા પર આ માણસને, તમે જે માણસ તમારો જે લઈ ગયા છો મદદનીશ, એ મદદનીશ શું કરે, બેસી જાય અને એને કહ્યું કે તારે બધું લખીને નાખવાનું, તારે પોતાને નહીં વિચાર કે આ લખવું ના લખવું, બધું તારે લખી દેવાનું, અમે શું બોલ્યા છે, નામ ઠામ બધું. અને પછી આપણે શું કરવાનું, શાંતિથી લખેલું જે છે ઘરે જઈને વાંચી લઈએ, એટલે આપણને ખ્યાલ આવી જાવ કે પછી આપણે જે કંઈ લખવાનું હોય આપણે પેલા એમાં ફોર્મેટમાં લખી નાખવાનું. આ એક વ્યવસ્થા છે. તો આ તો વાત કરી મેં તમને અનુસૂચિમાં આપણે પેલું મેં ના કહ્યું કે એમાં ટપકા હોય. મુલાકાત માર્ગદર્શિકામાં તો શું છે કે આપણે કઈ પત્રક લખતું નથી, એમાં તો તમારે મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે. તો એમાં પત્રક નથી હોતું, પણ આપણે શું કરવું જોઈએ કે એટલા બધા મુદ્દાઓની છણાવટ કરવાની હોય. ઘણી વાર તો વ્યક્તિ મુદ્દાઓ બદલવાના હોય, આવું પણ ઘણી વાર આપણે હોય છે કે એક માહિતી મારે આની પાસે લેવાની છે અને બીજા પ્રકારની માહિતી મારે બીજી વ્યક્તિ પાસે લેવાની છે, આવું હોય. તો મને એ તો નથી ખબર કે આ માહિતી આને ખબર છે ને આ માહિતી આને નથી ખબર, એટલે આપણે એમાં પણ મેં કંઈક કોડિંગ કરી લેવાનું.
અને પેલા શોર્ટ હેન્ડ જાણકાર હવે તો નથી, પણ એક સમય એવું પણ હતું કે શોર્ટ હેન્ડ જાણનાર માણસ પણ હતા. ભૂલી જવાનું. આ બધું તમારે એટલે ટૂંકમાં જે કંઈ કરવું એ તમારે કરવામાં, પેલા ભૂમિકા તમારી છે, એની કોઈ નથી. અને કરવું એટલા માટે મહત્વનું છે કે આ ડેટા કલેક્શનમાં આ વસ્તુ મહત્વની છે. તમે ડેટાને સેવ જ નહીં કરો તો કામ શું કરશો? એટલે કમ્પ્યુટરમાંથી ડેટા જતો રહેશે તો કયા આધારે કામ આગળ વધશે? એટલે આ પણ મહત્વનું છે. પણ ટૂંકમાં આ જે કંઈ પણ મેં કહ્યું તેમ કે જે કંઈ વ્યવસ્થા કરવાની થાય છે એ તમારે થાય છે. પછી બીજું એક હોય છે કે મેં હમણાં વાત કરી કે વિડીયો રેકોર્ડિંગ કરીએ, પણ કેટલાક માહિતીદાતાઓ અને એનાથી પણ એ હોય કે ભાઈ આ બધું રેકોર્ડિંગ કરશો તો મને પછી અને ગમે નહીં, એને વ્યક્તિગત ના ગમે, કંઈ નહીં, આપણે હિડન કેમેરા લઈ જવાના. હવે તો એ પણ બને છે, એને ખ્યાલ જ ના આવે કે હું કેમેરાની સામે બેઠો છું. એટલે બટન કેમેરા કે મોબાઈલ આવે છે પેનમાં માટે, પણ આ બધું જ. અને હવે તો મિત્રો આ બધું એકદમ સરળ જે છે આ કરવું તે. હવે છેલ્લી વાત, અને આમ પણ આપણે સમયની મર્યાદાને કારણે વાત આજે પૂરી કરવી છે. છેલ્લે મિત્રો આપણે આ સમાપ્તિ તરફ જવાનું છે. એટલે સમજો કે તમારી બધું ફ્રૂટફુલ કામ ચાલી રહ્યું છે અને સમય પણ એટલો જ મહત્વનો છે, કારણ કે તમારે સમજો કે ઘણી વાર એવું પણ બને કે આમની સાથે વાત કરે, તમારે બીજા કોઈ રિસ્પોન્ડન્ટ જોડે પણ મુલાકાત ગોઠવાયેલી, એ તમારા પ્રતીક્ષામાં હોય. તમે એમને 1:30 ટાઈમ આપી દીધો હોય કે ભાઈ 1:30 વાગે હું તમને મળીશ. અહીંયા તમારો દોર ચાલી જ રહ્યો છે ને પાછી એમ થાય કે ના, વાતમાં પરસ્પર રસ પડી રહ્યો છે, તમને પણ મજા આવે છે, માહિતીદાતા પણ સરસ માહોલમાં માહિતી આપી રહ્યો છે. શું કરવાનું? એટલે તમને એ પણ એટલી ખબર હોવી જોઈએ કે મારે મારી વાત, જો મેં અને પેલા મારા રિસ્પોન્ડન્ટને મેં 31નો સમય આપ્યો, એટલે મારે 1:25 એની સામે બેસી જવાનું છે. એવી અસર ઊભી કરવી પડે ને તમારે. અને અત્યારે માની લો કે 1:30 વાગવાના, તો તમારે એ વાત 1:10-15 સૂઝવી જોઈએ. જો બાજુમાં જ હોય, દૂર જવાનું હોય તો મુદ્દો જ અલગ છે. એટલે તમને એમ થવું જોઈએ કે 1:10 કે 1:15 થાય એટલે મારે કોઈ પણ ભોગે 1:20 વાત સમેટી લેવાય છે. બીજી 5 મિનિટ મને ફ્રેશ થવામાં બીજી જોઈએ ને, બાજુના વર્ગમાં ભલે બેસવાનું. એટલે હું તો વધારે 1 વાગ્યાથી તમને તજવીજ શરૂ કરવી પડે સમાપ્તિની. હવે સમાપ્તિમાં કેવું છે કે તમે એકદમ એક જ ઝાટકે એમ કહી દો કે ચલો હવે કામ કરો, મારે તમારા જેવા બીજા મિત્રને પણ ટાઈમ આપ્યો છે, મારે એમની સાથે વાત કરવાની છે, કાલે ફરી દે. એ તો આખી વાત બિલકુલ નહીં. ધીમે 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 એટલે એને સહેજ પણ અણસાર ના આવે કે આપણે વાત સમાપ્તિ તરફ લઈ રહ્યા છે. હા, એ પણ એટલું મહત્વનું હોવું જોઈએ કે માહિતી આપણને મળી ગઈ છે. આપણને લાગે માહિતી મળી ગઈ છે પૂરતી, જે કે મારે માહિતી અમની પાસેથી મેળવવાની હતી એ માહિતી મને મળી ગઈ છે. એટલે આપણે શું કરવાનું? ધીમે ધીમે એ અંત તરફ જવાનું. અંત તરફ જવામાં શું કરવાનું? આમ થોડી બોડી લેંગ્વેજ બદલવાની. પછી સરસ, મજા આવી ગઈ એમ કરતા કરતા એમને કહેવાય કે ઓકે, હવે જો આપને અનુકૂળ હોય તો આ વાત આપણે હવે ફરી કરીશું. પણ મને લાગે છે તમારી પાસેથી મારે જે કંઈ જાણવું હતું બધું સંપૂર્ણ આપે, સરસ રીતે ભાવવાહી શૈલીમાં ને બહુ એકદમ ભાવથી મને માહિતી આપી છે. પણ સમયની મર્યાદાને લઈને આપણે આ વાત અહીંયા અટકાવીએ તો મારી દ્રષ્ટિએ સારું. અને છેલ્લે મને કે તમે આ જે સહયોગ આપ્યો આખા મુલાકાત દરમિયાન, છેકથી છેક સુધી તમે મને, અને આમ વેરી મચ કન્ટેન્ટ, તમારી વાતથી સંપૂર્ણ સંતોષ, અને તમને મળીને બહુ આનંદ થયો. તમારા જેવા મિત્રો અમારા કામમાં આ રીતે મદદરૂપ બન્યા છો, એનાથી અમને તો ગમે જ ગમે, પણ મારી કામની ગુણવત્તા પણ વધી ગઈ, મારું કામનું મૂલ્ય વધી ગયું. અને
આપનો ખૂબ ખૂબ આભાર. આપણે એક સરસ મજાના સમાપન, જેમ પ્રારંભ આપણે સરસ કર્યો સરસ માહોલમાં, એમ સરસ સમાપન સાથે કે ભાઈ આપનો ખૂબ આભાર, સમય આપ્યો, આટલી વ્યસ્તતા વચ્ચે પણ મને તમે સાંભળ્યો અને તમારા કેટલા મહત્વપૂર્ણ સૂચનો, અને તો અપેક્ષા જ નહોતી કે આટલી સરસ માહિતી આપના પક્ષેથી મળશે. તો અમારા સંશોધન માટે નવા દિશા સૂચનો, નવી દિશા તમે ખોલી આપી છે અને એક નવા સંશોધન માટે તમે અમને એક નવો એક વિચાર આપ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. પુનઃ જ્યારે આપણે મળીશું અને આ ફરીથી આ તમે જે કંઈ માહિતી આપી છે, માહિતી સંપૂર્ણ ગોપનીય રહેશે. એનો કેવળ ને કેવળ શૈક્ષણિક હેતુસર જ ઉપયોગ હું કરીશ, એની તમને આજે પણ અત્યારે પણ ખાતરી આપું છું. અને ભવિષ્યમાં જ્યારે પણ મારા પક્ષે આપની કોઈ મદદની જરૂર હોય તો અચૂક મને યાદ કરશો અને આપણો આ સંબંધ વધુ ગાઢ બને, દીર્ઘજીવી બને, એવી અપેક્ષા સાથે આપણે આ મુલાકાત અહીંયા સમાપન કરીએ છીએ. પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર. એમ કરીને તમારી વાત ત્યાં પૂરી કરવાની, જેથી અમને બે વસ્તુ, કેમ જેથી કરીને ફરીથી માનો તમારે એની જરૂર પડે, તમને નથી ખબર મારે માહિતી એની પાસે લેવી છે, દ્વાર ખુલ્લું રાખવાનું. તમને ન પડે પણ તમારા જેવા કોઈ બીજા સંશોધકને આવા ઉત્તરદાતાની, માહિતીદાતાની જરૂર પડે, એવી સમયે પણ એને થવું ઘટે કે ના ભાઈ આવા પ્રકારના લોકો આવે છે તો આપણને આબોકાર અને માન જાળવે છે, આ માહિતી આપવી જોઈએ. ફરી વાર કોઈ આવા મુલાકાત લેનારને, કારણ કે તમે કોઈ બીજા સેમ ઉત્તરદાતા પાસે કોઈ બીજી વ્યક્તિ લેવા જાય મુલાકાત, અથવા તમે ગયા 2-5 વર્ષ પછી બીજા અભ્યાસ માટે, તો એવે સમયે અનાદર ન થાય, માહિતી પાછી ભૂલ ભરેલી ન મળે, એની પણ આપણે એમાં સમાપન વખતે કાળજી લેવી જોઈએ. તો અહીંયા આપણે આ જે મુદ્દો શરૂ કર્યો હતો, મુલાકાત એક પ્રક્રિયા, એ મુદ્દો પણ અહીં પૂરો થાય છે. હવે આવતીકાલે નવા મુદ્દા સાથે ફરીથી મળીશું. આપ સૌને નમસ્કાર.